મને કે મેં મારા રૂમમાં જોયું, રસોડામાં જોયું, ઓસરીમાં જોયું, ફળીમાં જોયું, પછી બીજા માળે ગઈ, ત્યાં જોયું, ત્યાં જોતી જોતી હું સીડી રૂમમાં ગઈ, સીડી રૂમમાં જોયું, અને ફરતી અગાશીમાં જોયું, અને ત્રીજા માળેથી ઉતરી હું શેરી ગલીમાં ગઈ, ત્યાં બધીએ મેં જોયું, અને મને ક્યાંય કનૈયો મળ્યો નહીં. ખોટો આવો કોઈને ધંધે ન લગાડતો હોય તો કે જે જાગે એને કનૈયો મળે અને સૂતો હોય એને સંસાર મળે. યાદ રાખજો બહેનો ભાઈઓ, આમ ઉજાગરા કરશો ને તો કનૈયો નહીં મળે, પણ અંતરથી જાગવાનું છે. ધ્યાન કરો, અને ધ્યાન કરતા કરતા બહેનો ભાઈઓ પરમાત્મા સાથે એક થાવ. મૂલાધાર ચક્રથી આજ્ઞા ચક્ર સુધી પહોંચો અને તમારો આત્મો પરમાત્માનો અંશ છે, એ આત્માનું દર્શન કરો. આમ જાગવાની વાત છે, આધ્યાત્મિક રીતે કહું છું. જાગી જાગીને મરી જાઓ, આંખું લાલ જોળ થઈ જાય. હવે કંસે પોતાના પિતા ઉગ્રસેનને કેદ કર્યા, અને કંસ પોતે સૂર્યસેન દેશનું રાજ્ય કરવા લાગ્યો. કંસ મગધના રાજા જરાસંધની દીકરીને પરણેલો હતો, એટલે કંસનું બહેનો ભાઈઓ બળ વધવા લાગ્યું. કંસે અનેક રાક્ષસો અસુરોને આશરો આપ્યો, અને યાદવોને દુશ્મન બનાવ્યા, અને અનેક પ્રકારે કંસ યાદવોનો નાશ કરવા લાગ્યો, અને દુખી થયેલા યાદવો અન્ય દેશમાં રહેવા ચાલ્યા ગયા, અને મથુરામાં જે યાદવો રહી ગયા તે કંસની સેવા કરવા લાગ્યા. હવે દુઃખની વાત આવીને બહેનો ભાઈઓ બહુ સુંદર ભાવરથ બતાવું છું, ધ્યાન દઈને સાંભળજો. હા, એક એક શબ્દ ઉપર બહેનો ધ્યાન આપજો. જે સ્ત્રી અને પુરુષ દુઃખને સુખ સમજી અને ભગવાનની ભક્તિ કરે, એ સ્ત્રી પુરુષને આનંદ મળે. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. એ બહેનો દુઃખ આવે ત્યારે આપણા મનને સમજાવો કે પરમાત્માએ મને સુધારવા માટે આ દુઃખ આપ્યું છે. કારણ એ દુઃખમાં માણસને ડાપણ આવે, અને દુઃખમાં અંદરથી જ્ઞાન પ્રફુલ્લિત થાય, અને દુઃખમાં માણસને ખાતરી થાય કે આ સંસાર સ્વાર્થી છે, ભગવાન સિવાય મારું કોઈ નથી, કોઈ નથી. અને દુઃખમાંથી સુખ માટે બહેનો ભાઈઓ રોજ ભક્તિ કરો. સુખને દુઃખ રૂપ માને એ સ્ત્રી પુરુષને આનંદ મળે. યાદ રાખજો, સુખનો વિરોધી શબ્દ દુઃખ, લાભનો વિરોધી શબ્દ હાનિ, માનનો વિરોધી શબ્દ અપમાન, એ આનંદનો વિરોધી શબ્દ કોઈ ભાષામાં હજી સુધી લખાણો જ નથી. મારા શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. એ આનંદ પ્રાપ્ત કરવો હોય ને બહેનો ભાઈઓ, તો સુખ દુઃખથી પર થાવ. સુખમાં અને દુઃખમાં મનને શાંત રાખો. એ વાસુદેવ દેવકી બહેનો ભાઈઓ કારાગૃહમાં અતિ દુઃખમાં હતા, પણ દુઃખમાં મન શાંત રાખતા હતા. દુઃખને સુખ સમજતા અને વાસુદેવ દેવકી ભક્તિ કરતા. એ એવું માનતા કે ભગવાને અમને કેદમાં રાખ્યા, તે બહુ સારું કામ કર્યું. આ કારાગૃહમાં કાંઈ કામકાજ કરવાનું હોતું નથી. સતત પરમાત્માનું ધ્યાન થાય. ઘરમાં બરાબર ધ્યાન કે ભક્તિ ન થઈ શકે. વાસુદેવ દેવકી બહેનો ભાઈઓ ભગવાનનો ઉપકાર માનતા. હું તમને કહું છું બહેનો ભાઈઓ, આપણી ઉપર દુઃખ આવે ને તો ભગવાનનો ઉપકાર માનવો. હરહરી ન જાવું, પટોળા ન પાડવા મળવા. અરે ભગવાન, હું એક જ તને મળ્યો, કેટલુંક મને દુઃખ આપીશ. આમ જ ઘણા લોકો રોદડા રોતા હોય. બહેનો ભાઈઓ, પછી કંસે દેવકી વાસુદેવના 6 બાળકોની હત્યા કરી. દેવકીને 7મો ગર્ભ રહ્યો. જે ગર્ભથી બલરામ જન્મવાના,
પરમાત્મા બલરામજીને કહે કે મોટા ભાઈ તમે આગળ જાઓ, પછી હું આવીશ. પછી હું આવીશ. બહેનો ભાઈઓ, યાદ રાખજો, બલરામ એ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. ભગવાન હારે બહેનો ભાઈઓ આપણે પરણવું હોય ને તો પેલા સગાઈ કરવી પડે. સગાઈ એટલે નામ સ્મરણ કરતા થાવ, તો પરમાત્મા બાલકૃષ્ણનું પ્રાગટ્ય આપણા હૃદયમાં થશે. સ્મરણ કરો, સ્મરણમાં લીન રહો. પછી યોગ માયાની પરમાત્માએ પ્રાર્થના કરી કે હે યોગ માયા, મારા બે કામ તું કર. દેવકીના પેટમાં જે 7મો ગર્ભ રહેલો તેને ત્યાંથી ઉઠાવી નંદબાબાના ગોકુળમાં રોહિણીને ત્યાં તું પધરાવ. અને બીજું કામ તું યશોદાને ત્યાં કન્યા રૂપે જન્મ લે. હું કારાગૃહમાં પ્રગટીશ. મારા પિતા વાસુદેવ મને લઈ ગોકુળમાં આવશે અને તને લઈ પાછા મથુરા જશે. કંસ તને મારવાનો પ્રયત્ન કરશે, પણ કંસના હાથમાંથી તું છટકી જશે અને જગતમાં તારી અનેક રૂપે પૂજા થશે. અને કલિકાલમાં તો તારા વગર કોઈને ચાલવાનું નથી. એ બહેનો ભાઈઓ, યાદ રાખજો, આ કળિયુગમાં અત્યારે જોવો તો દૂધે ડુપ્લિકેટ મળે, મીઠાઈ ભેળસેળ વાળી મળે, મરી મસાલા ભેળસેળ વાળા મળે. અમુક વસ્તુ બહેનો ભાઈઓ ભેળસેળ વાળી મળે છે. પણ યાદ રાખજો, એક તમારા ઘરે 250નો વીજળીનો જે પાવર આવે છે ને એમાં કોઈ જાતની ભેળસેળ થતી નથી. અને કદાચ વિશ્વાસ ન આવતો હોય તો બાજુમાં થાંભલો હોય તો આપણે જરાક અડી લેવું, ખબર પડે કે આમાં કેટલું આનું ખોટું છે, સાચું. યાદ રાખજો બહેનો ભાઈઓ, જ્યાં વીજળી છે ને એ જ જગદંબા ભવાની છે. એ જગદંબા ભવાની છે, હાજરા હજુર છે. એના વગર બહેનો ભાઈઓ કોઈને ચાલતું નથી. આખા જગતને શક્તિ આપનારી મારી માં મહામાયા છે. મહામાયા કોઈ પણ સ્વરૂપે આ જગતમાં પ્રગટ થાય છે. યોગમાયા આવ્યા. યોગમાયા 7મા ગર્ભને રોહિણીજીના ઉદરમાં સ્થાપે અને રોહિણીજી સરગર્ભા થયા અને બલરામજી મહારાજ નું પ્રાગટ્ય ભાદરવા માસમાં થયું. બોલો બલરામજી મહારાજ કી જય. તો હારી બોલાવો, ભગવાને મુખ દીધું જય બોલવા. હારી જય બોલાવો. જો બહેનો, માં જગદંબાના 108 અવતારો છે. કેટલા? 108. એમાં એક અવતારનું નામ છે જય. દેવી ભાગવત ખોલો ને તો તમને ખબર પડે. તમે જય બોલો ને એટલે માં જગદંબાનું નામ બોલી છે આપણે. માટે જય બોલો ને તો આપણું બહુ કલ્યાણ થાય, આપને લાભ થાય છે. હવે બલરામજીએ બહેનો ભાઈઓ નક્કી કર્યું કે શ્રી કૃષ્ણ પ્રગટ થશે, શ્રી કૃષ્ણના દર્શન થશે, શ્રી કૃષ્ણને આંખથી અંદર ઉતારીશ અને પરમાત્માનું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરી પછી જ જગતને જોઈશ. પણ યશોદામાને ચિંતા થઈ કે આ બાળકને કોઈની નજર લાગી કે શું, આંખ ઉઘાડતો જ નથી. એટલે યશોદામાં સાંદલ્ય ઋષિના પત્ની પૂર્ણિમાસીને બોલાવ્યા અને કહે કે તમે બાળકની કાંઈક નજર ઉતારો, આ બાળક આંખ ઉઘાડતો જ નથી. પૂર્ણિમાસી આવ્યા. પૂર્ણિમાસી બાળકને જોઈને કહે, અરે યશોદામાં, આ બાળક આંખ બંધ રાખીને કોઈનું ધ્યાન કરે છે. આ બાળકના પગલા બહુ સુકન્યાળ છે. મને તો યશોદામાં દેખાય છે કે થોડા દિવસોમાં તારા ઘેર દીકરો થશે. ત્યારે યશોદાજી કહે, અરે પૂર્ણિમાસી, ઘણા પ્રયત્નો કર્યા પણ કાંઈ સારા વાના થયા નથી. હવે તો હું 55 વર્ષની ઉંમરે પહોંચી, હવે શું દીકરો થાય? મેં તો એવું માની લીધું કે ગામમાં જેટલા બાળકો છે તે બધાય મારા જ બાળક છે.
હવે દીકરો થાય એવી મને આશા નથી. બહેનો ભાઈઓ, એક સુંદર દર્શન કરાવું છું. જે સ્ત્રી પુરુષના લગ્ન થયા હોય, લાંબો સમય થયો હોય અને એના આંગણે કોઈ સંતાનની પ્રાપ્તિ ન હોય ને, તો કોઈ દી આશા ન છોડવી, નિરાશ ન થવું. આશા અમર છે. પણ એ સ્ત્રીને યશોદા જેવું જીવન જીવવું. યશોદા જેવું જીવન એટલે યશોદા બીજાને જશ આપે, પોતે લે નહીં. યશોદા બહેનો ભાઈઓ સર્વેને રાજી કરે, સર્વેને જશ આપો, અને અબજ હોય ને તો બહેનો ભાઈઓ માથે રાખો, તો પરમાત્મા તમારા ઉપર બહેનો ભાઈઓ પ્રસન્ન થાય. પણ જીવ એવો દૃષ્ટ છે કે પોતાના માથે જહ રાખે અને અબજ બીજાના માથે ઢોળી દે. કઈ કામ બગડ્યું હોય ના, હું ન હોય આમાં. તો સ્ત્રીને યશોદા જેવું જીવન જીવવું, અને પુરુષને નંદ બાબા જેવું જીવન જીવવું. નંદ એટલે જીવ આત્મા. નંદ સર્વેને આનંદ આપે, વાણી, વિચાર, વર્તન અને સદાચારથી. જે સર્વેને આનંદ આપે છે ને બહેનો ભાઈઓ, એને સર્વેના આશીર્વાદ મળે છે. હા, અને એને ત્યાં પરમાત્માની દયાથી બહેનો ભાઈઓ લાંબા સમયે પણ સંતાન પ્રાપ્તિ થાય ને થાય છે. હા, પછી બધાય ગોવાળિયા અને ગોપીઓ ગુરુકુળમાં શાંતિપની ઋષિના આશ્રમમાં આવે અને કહે, હે શાંતિપની મહારાજ, કઈક માર્ગદર્શન બતાવો કે અમારા નંદબાબા અને યશોદાના આંગણે પારણું બંધાય. ત્યારે શાંતિપની ઋષિ કહે છે કે તમે એક કામ કરો, 23/11 વ્રત કરો. બહેનો ભાઈઓ, ગોવાળોએ અને ગોપીઓએ 23/11 વ્રત નિર્જળ કર્યા છે. મારો કહેવાનો અગાઉનો ભાવ શું કે જે સ્ત્રી પુરુષને ત્યાં સંતાન ન હોય તો યશોદા અને નંદબાબા જેવું જીવન જીવે, એને ખબર ન હોય એમ આડોશી પાડોશી સગાવાલા એના માટે કાંઈક આવા વર્ત કરે, આવા કાંઈક નિયમ લે, તો એના ભાગ્યમાં ન હોય પણ આડોશી પાડોશી સગાવાલા ના ભાગ્યમાં હોય ને, તો પરમાત્મા એના ભાગ્યમાંથી કાઢીને જેને ત્યાં સંતાન હોય ત્યાં આપે. આવું જીવન જીવો બહેનો ભાઈઓ. હા, આ કેશે યશોદાની કથા. પછી બહેનો ભાઈઓ, દેવકીને 8મો ગર્ભ રહ્યો. તે જ સમયે યશોદાજી પણ સરગર્ભા થયા. દેવકીજીના મુખ ઉપર તેજ દેખાય. કંસ રાજાને ખાતરી થઈ ગઈ કે મારો કાળ દેવકીના પેટમાં આવ્યો લાગે છે. આમ વિચારીને કંસ દેવકીના બાળકના જન્મની વાટ જોવા લાગ્યો. ચોકી પહેરો ખાસ કરી દીધો. બધા સૈનિકને ચેતવણી આપી દીધી, ગાફલાઈમાં રહેશો નહીં, ગાફલાઈમાં રહેશો તો તમારા બધાનું મોત આવી પડશે. કંસના જીવને ચેન નથી. જેમ જેમ દિવસ જાય તેમ તેમ મનના ઉત્પાત વધતા જાય. ઉઠતા બેસતા ખાતા પીતા અજંપો ચાલુ છે. બરાબર શાંતિપૂર્વક ખાવાનું નથી. મન બેચેન અને બળવો કરી રહ્યું. અને દેવકીને મારી નાખવાનું પણ કંસ વિચારવા લાગ્યો. પણ આ વિચાર કંસે પડતો મૂક્યો. કંસનું ચિંતન વધ્યું. કંસને આખું જગત વિષ્ણુમય દેખાવા લાગ્યું. હવે બહેનો ભાઈઓ, દેવોએ પણ જાણી લીધું કે દેવકીના ગર્ભમાં પરમાત્માનો અંશ અને તે અવતાર લેશે. આથી સર્વે દેવો કારાગૃહમાં આવી અને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવા લાગ્યા છે. તો બહેનો ભાઈઓ, આપણે પણ ભગવાનની પ્રાર્થના કરી. હા, આપણે ભગવાનની એ પ્રાર્થના કરી કે હે પરમાત્મા, પેલા અમારા સ્વાતિ પાર્કમાં, અમારા રાજકોટમાં, અમારા આખા વિશ્વમાં કાયમિક શાંતિ રહે, અને અમારા સ્વાતિ પાર્કમાં સર્વે બહેનો ભાઈઓ પ્રેમથી અને સંપીન રહે. કોઈના આંગણે દુઃખ હોય તો અમારી 6 નંબરની શેરી ઈડેલિયા બધાય જઈને ઊભા રહે.
અને સુખ હોય તો કદાચ ન જાય તો હાલે, અમને એવી હે પરમાત્મા બુદ્ધિ આપજો. અમારા સ્વાતિના દરેક લોકો સંપીને રહે, અને આવું કાર્ય જ્યાં કાંઈ થતું હોય તો હે પરમાત્મા અમારી સ્વાતિ સોસાયટી આખી મળી અને આ કાર્યમાં અમે તન મનથી સેવા કરી. આવી પ્રાર્થના કરી અને અમે સત્યતાથી જીવન જીવી, કોઈ દી કોઈનું સપનામાં પણ અહિત ન કરી, આવી પ્રાર્થના કરી. બહેનો ભાઈઓ, પ્રાર્થના તાલી સાથે અને જોર જોરથી તાલી પાડવાની. કાલે સમજાવ્યા હતા કે તાલીની અંદર કેટલું મહત્વ છે. અને ઊંચા અવાજથી બહેનો ભાઈઓ કીર્તન કરજો. આ રીતે તાલી પાડજો. જો આમ આમ ન પાડતા હો, નતર પાડતા જ નહીં. આ રીતે તાલી પાડવું ને એટલે ખંભા બંભામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો એ દૂર થઈ જાય. અને જોરથી ઊંચા અવાજથી નાદ કરજો, તો જ પ્રાગટ્ય કરવું, નકર પ્રાગટ્ય નથી કરવું. કાલે કરશું સવારે. ઊંચા અવાજથી બહેનો ભાઈઓ તમે જપ કરો ને તો બહુ શક્તિ છે. કારણ કે આપણે જાણે અજાણે કાંઈ પણ પાપ કર્યા હોય ને એ ખૂણામાં જઈને બેઠા હોય. હું એક બીજી વાત કહું. જો કોઈ પણ આ શેરી 6 નંબરના બહેન હોય, હવે એના પતિદેવ આ અહીંયા ચોકમાં ઊભા હોય અને પત્ની અગાશી ઉપરથી કે એ તમને કહું, તમને કહું, તમને કહું, અને સાંભળે નહીં અને જોરથી કે એ તમને કહું, એના પતિ તરત દોડીને ઘરે જાય. મારો કહેવાનો ભાવ નથી છે બહેનો ભાઈઓ, ઊંચા અવાજથી આપણે કીર્તન કરી જાણે અજાણે આપણા પાપ થયા હોય ને એ પાપ ઉલળીને બહાર નીકળે છે. તમારા હિત માટે કહું છું, કરવું ન કરવું એ તમારી ઈચ્છાની વાત. હા, સુંદર મજાનું કીર્તન કરી હરિ શરણમ હરિ શરણમ પ્રભુ શરણમ શ્રી પ્રભુ શરણમ. બોલો હરિ શરણમ પ્રભુ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ. બોલો સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. પ્રેમથી ઊંચા નાદથી આંખ બંધ બતાવી સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. થોડી વાર આંખ બંધ કરો તો સારું છે, તમારા હિત માટે છે. સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ. બોલો પછી દેવો દેવકીજીને કહે, હે માતા, અમારું કલ્યાણ કરવા પરમાત્મા
આપના ઉદરમાં પ્રગટ થવાના. આપનો આ પુત્ર યાદવોનો રક્ષક થશે, આપને ધન્ય છે. આમ કહી તેઓ પોતપોતાના સ્થાનકે પહોંચ્યા છે. શ્રી કૃષ્ણ પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો. હવે બધી દિશાઓ પ્રસન્ન જણાય. આકાશમાં નિર્મળો નક્ષત્રનો ઉદય થયો. નદીઓના જળ ચોખ્ખા થઈ રહ્યા. જળોમાં ખીલેલા કમળો શોભા આપતા ડોલી રહ્યા. મંદ મંદ વહેતો સુગંધી વાયુ સુખ પસારી આપી રહ્યો. વનરાયોમાં પક્ષીઓ હસી રહ્યા અને પ્રકૃતિ પ્રેમપૂર્વક દેખાય. ઋષિ મુનિઓની બ્રાહ્મણોની યજ્ઞશાળા અગ્નિ શાંત પ્રમાણે હસિત ગ્રહણ કરી રહી. સજ્જનોના મન પ્રસન્ન થયા. સાધુ સંતો સંન્યાસી મહાપુરુષો પણ ખૂબ આનંદ પામ્યા. મધ્યરાત્રિના સમયે જેમ પૂર્ણ ચંદ્ર આકાશમાં પ્રકાશી રહ્યો હોય તેમ કારાગૃહના બંધનમાં રહેલા દેવકીજીનું તેજ પ્રકાશી રહ્યું હતું. શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે મધ્ય રાત્રિએ રોહિણી નક્ષત્રમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. બોલો ચતુર્ભુજ ભગવાન કી. સ્વર્ગમાં ડુમડુમી વાગવા લાગી. ગાંધર્વો, સિદ્રો, ચારણો અને કિન્નરો ગાવા લાગ્યા અને દેવો ફૂલનો વરસાદ કરવા લાગ્યા. તે જ સમયે ચતુર્ભુજ સ્વરૂપ પરમાત્માના દર્શન વાસુદેવ અને દેવકીને થયા છે. પછી વાસુદેવ અને દેવકી બહેનો ભાઈઓ સ્તુતિ કરે છે. વાસુદેવ દેવકી કહે છે કે હે પરમાત્મા, આપનું આ ચતુર્ભુજ સ્વરૂપ અલૌકિક છે. ત્યારે બહેનો ભાઈઓ પરમાત્મા કહે કે હે સતી અને હે વાસુદેવ, તમે જ્યારે બીજા જન્મમાં અદિતિ અને કશ્યપ હતા, હું વામન રૂપે અવતાર લીધો હતો અને તમને તમારા પૂર્વ જન્મનું સ્મરણ થાય તે હેતુથી મેં આ સ્વરૂપમાં દર્શન આપ્યા. તમે મનુષ્ય છો એટલે મારામાં પુત્ર ભાવ સાથે સાથે બ્રહ્મ ભાવ રાખીને તમે વારંવાર મારું ચિંતન કરી પરમ ગતિને પામશો. જો તમે કંસથી ગભરાતા હોય તો મને ગોકુળ મૂકી જાઓ અને ત્યાં યશોદાને ત્યાં હમણાં જન્મેલી મારી માયા તેને અહીં લઈને આવો. તમે 11 વર્ષ મારું ધ્યાન કરો, તે પછી હું તમારી પાસે આવીશ. આમ કહી પરમાત્માએ બાળ સ્વરૂપ લીધું. બોલો બાલ કૃષ્ણલાલ કી. પરમાત્માની માયા શક્તિ કામ કરવા લાગી. બાલ સ્વરૂપને દેવકીએ ગોદમાં લીધા. માતા દેવકીએ લાલાને હૃદયનો પ્રેમ અર્પણ કર્યો. પછી વાસુદેવ ઉતાવળ કરે, ટોપલીમાં ગાદી રાખી અને તે ગાદીમાં બાલકૃષ્ણને પધરાવે. વાસુદેવને થોડીક શંકા થઈ કે દરવાજા બંધ છે, હાથ પગમાં બેડીઓ છે, હું ગોકુળ કેવી રીતે જાઉં? ત્યારે દેવકીજી કહે કે આ બાળક કોઈ સાધારણ નથી, અદ્ભુત છે. તમે લાલાને માથે પધરાવો. પછી વાસુદેવ બહેનો ભાઈઓ બાલકૃષ્ણ જ્યાં માથે પધરાવે હાથ પગની બેડીઓ તૂટી ગઈ. કારાગૃહના દરવાજા ખુલવા મળ્યા છે અને ધીરે ધીરે વરસાદ પડ્યો છે અને કંસના બધા સૈનિકો ગાઢ નિંદ્રામાં લાગી ગયા છે. વાસુદેવ બહાર આવે છે. ધીરે ધીરે વરસાદ શરૂ થયો અને શેષ નાગે દાઉજી મહારાજે બલરામ ઉપર શેષનાગ સ્વરૂપે છત્ર ધારણ કર્યું. યમુનાજીને અતિ આનંદ થયો. દર્શનથી તૃપ્તિ થઈને તેથી યમુનાજીનું જળ વધવા લાગ્યું અને પરમાત્માએ લીલા કરી. બાલકૃષ્ણે ચરણ લંબાયો અને યમુનાજીએ બહેનો ભાઈઓ કમળની ભેટ અર્પણ કરી અને અતિ આનંદ થયો. પછી યમુનાનું જળ ઘટવા લાગ્યું અને વાસુદેવ યમુના પાર કરીને બહેનો ભાઈઓ ગોકુળમાં આવે છે. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. હલો બાલકૃષ્ણને હવે
કથા મંડપમાં પધારજો. હે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. વચ્ચે થોડીક જગ્યા કરી નાખો. જલખાનામાં જન્મ ધર્યો બોલો, જલખાનામાં જન્મ ધર્યો. સીધા ગોકુળમાં સીધાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. હલો, હવે બાલકૃષ્ણને કથા મંડપ નીચે પધરામણી કરો. આખા નગરને નિંદ્રામ નાખી બોલો, તાળા તે કંસના તોડાવે છે મારો, હે મારો વાલો ગોકુળમાં આવે છે. વાસુકેરા ટોપલામાં પોઢિયા પ્રભુજી, વાસુકેરા ટોપલામાં પોઢિયા પ્રભુજી. કોઈ હમણાં ઊંધું થતું. વાસુદેવ શિર પર લાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. હવે બાલકૃષ્ણજીને ત્યાર કેડાય ઉતાર રાખો. ઝરમર મેહુલ વર્ષે, ઝરમર મેહુલ વર્ષે. મેઘ ગગનને ગજાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. હલો, પાવન કીધા યમુના પાણી. જાલ જોઈ બાળકને. શ્રી કૃષ્ણ ચરણ લંબાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. ઓલું તોરણ દૂર કરજો. યશોદાના પડખામાં પોઢિયા પ્રભુજી, માયા રૂપી કન્યાને લાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આ બાજુ કરી ગોવિંદ નાથના દર્શન કરવા બોલો. નંદ બાબા ઉત્સવ મનાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. કંકુ ચોખા, કંકુ ચોખા. નરસિંહ નેતાના સ્વામી સાંભળ્યા, રાસ રમાડવા આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. નંદ વેરા નંદ ભયો જય કનૈયા લાલજી. હલો,
નંદ વેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ વેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી નંદ વેરા નંદ ભયો જય કનૈયા લાલ કી हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दिया पालकी बोले नंद वेरा नंद भयो जय कन्हैया लाल की फुगा नहीं होली मटू की नंद वेरा नंद भयो जय कन्हैया लाल की नंद वेरा नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की नंद वेरा नंद भयो जय कन्हैया लाल की नंद वेरा नंद भयो जय कन्हैया लाल की नंद वेरा नंद भयो जय कन्हैया लाल की દ્વારિકામાં કોણ છે બોલો દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ છે દ્વારિકામાં કોણ છે માખણ ચોર છે નંદ વેરા નંદ भयो જય કનૈયા લાલ કી 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 જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી યશોદા મૈયાની નંદ મહારાજની વાસુદેવ મહારાજની દેવકી મૈયાની બલરામ મહારાજની સર્વે ગોપીઓની ગોકુલ ધામની પ્રેમ से बोलो नमः पार्वती पति हर हर महादेव अब बधाई बेसी जाओ प्लीज बधाई बेसी जाओ હવે બાલકૃષ્ણ અહીં લઈ લો અહીં લઈ લો એ બધા બેસી જાઓ બધા બેસી જાઓ હાલો પછી કરજો મેં હાલો ભજ ગોવિંદમ પરમાનંદમ હાલ મુકુંદમ હરે હરે બોલો ભજ ગોવિંદમ પરમાનંદમ બાલ મુકુંદમ હરે હરે હવે આ મીડિયા વાળા હેઠા બેસી જાઓ ભજ ગોવિંદમ પરમાનંદમ બાલ મુકુંદમ હરે હરે બોલો બાલ કૃષ્ણલાલ મોબાઈલ વાળાને મારી બે હાથ જોડીને પ્રાર્થના કે એક તો તમે અહીંયા આવવામાં મોબાઈલ જ મોડું કર્યું છે હજી તમારા ફોટા પડ્યા નથી હવે નંદબાબાના આંગણે ઘણા વર્ષે બાળક આવ્યો એ પણ બહેનો ભાઈઓ સાધારણ નહીં પછી બહેનો ભાઈઓ શાંતિપની ઋષિ નંદબાબાને દાન આપવાનું કહે છે નંદબાબા કે હું શું દાન આપું મારા ઘરમાં જે કાંઈ સઘળું હોય તે લઈને જાઓ નંદબાબા બહેનો ભાઈઓ ઉદારતાથી દાન આપે છે તો એ પરંપરા પણ આપણે અહીંયા નિભાવવાની છે તો બધાની ભેટ નામ સહિત બોલવામાં આવશે ધ્યાન દઈને સાંભળજો પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણનું પ્રાગટ્ય થાય એટલે જબલું અર્પણ કરવામાં આવે તો હાલો બધાના જબલા લેવામાં આવશે નામ સહિત પહેલી ભેટ જે બાલકૃષ્ણ બન્યા છે એમના પરિવાર તરફથી બોલવામાં આવશે હાલો બોલો શું નામ આખું બોલો મુકેશભાઈ પ્રેમદાસભાઈ ગોંડલિયા